બજારમાં આજે કન્સોલિડેશનનો મૂડ. નિફ્ટી 80 પોઈન્ટની રેન્જમાં આગળ વધ્યું, 25,000ની નજીક. બેંક નિફ્ટીમાં 0.5% ઘટાડો. મિડ કેપ સ્મોલ કેપમાં સતત 5મા દિવસે તેજી. બંને ઇન્ડેક્સ 0.5%થી વધુ વધ્યા. ડિફેન્સ શેરોમાં મજબૂતી યથાવત. ભારત ઇલેક્ટ્રોનિક્સ લગભગ 2.5% વધીને નિફ્ટીમાં ટોપ ગેનર બન્યો. ગાર્ડન રીચ, કોચિન શિપયાર્ડ અને મઝગાંવ ડોક પણ 6થી 8% વધ્યા. બ્લોક ડીલ ડિસ્કાઉન્ટ પછી ભારતી એરટેલ લગભગ 3% ઘટ્યો. બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર. 3 કરોડથી વધી મૂલ્યના શેરમાં થઈ બ્લોક ડીલ. બીજી તરફ બ્લોક ડીલ બાદ JSW ઇન્ફ્રા પણ 2% નબળો. સારા પરિણામો અને મજબૂત મેનેજમેન્ટ કમેન્ટ્રીના કારણે ક્રોમ્પ્ટન 5% વધ્યો. ફ્યુચર્સમાં ટોપ ગેનર. ચોથા ક્વાર્ટરમાં નફો 22.5% વધ્યો. કંપનીએ કહ્યું કે તેને ભવિષ્યમાં ડબલ ડિજિટ ગ્રોથની સંપૂર્ણ આશા. માર્જિન પણ વધુ સુધારવાની આશા વ્યક્ત કરી. ઇન્ડસઇન્ડ બેંકમાં વધુ એક એકાઉન્ટિંગ ખામીનો કેસ થતાં ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં 2%નો ઘટાડો. 674 કરોડ વ્યાજની આવક ખોટી રીતે દર્શાવવાનો આરોપ. લગભગ 600 કરોડની અન્ય સંપત્તિના સહાયક દસ્તાવેજો પણ ગુમ. બેંકના ઇન્ટરનલ ઓડિટ રિવ્યૂમાં થયો ખુલાસો. શેરમાં 2%નો ઘટાડો. Q4માં NCCના સુસ્ત પરિણામ. નફો 6% વધી 250 કરોડને પાર. જોકે આવકમાં 5%નું દબાણ. ત્યાં જ LIC હાઉસિંગ ફાઇનાન્સના નફામાં 25%થી વધુનો ઉછાળો. બંને સ્ટોકમાં આવી 1.5થી 2.5%ની વેચવાલી.